આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। આવતીકાલથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે કચ્છ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે ઝોન કચેરી ખાતે તૈયારીઓની સમીક્ષા કરી 172 બિલ્ડિંગોમાં સીસીટીવી અને ભૌતિક સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે। પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પરીક્ષા કેન્દ્રો પર કુમકુમ તિલક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવશે। વિદ્યાર્થીઓની સુવિધા માટે એસટી બસ અને પોલીસ હેલ્પલાઇન દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે। આ વર્ષે જિલ્લામાં 45,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 150 દિવ્યાંગ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે। તેમને પ્રથમવાર વધારાની 60 મિનિટનો સમય મળશે। સુરક્ષાના ભાગરૂપે પેરામિલિટરી ફોર્સ અને મેટલ ડિટેક્ટર તૈનાત કરવામાં આવ્યા છે। ગેરરીતિ અટકાવવા પાટા એપ્લિકેશન દ્વારા પ્રશ્નપત્રોનું લાઈવ ટ્રેકિંગ અને સીસીટીવી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે। આ ઉપરાંત 3 કેદીઓ પણ અલાયદી વ્યવસ્થા હેઠળ પરીક્ષા આપશે। રાજ્ય અને જિલ્લા કક્ષાની 6 વિજિલન્સ ટીમો સમગ્ર પ્રક્રિયા પર ચાંપતી નજર રાખશે। જિલ્લા કલેક્ટર આનંદ પટેલે તમામ પરીક્ષાર્થીઓને પુરુષાર્થ પર ભરોસો રાખી નિર્ભય બની પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી છે। આપણે સૌ જાણીએ છીએ ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની એક્ઝામિનેશન છે એ આપણા આવનારા કારકિર્દી માટેનું એક ખૂબ અગત્યનું જે કહી શકાય એવું પગથિયું છે। ત્યારે આ પગથિયા તરફ આપ આગળ વધી રહ્યા છો, ત્યારે આપણે પુરુષાર્થ પણ કર્યો છે। ખૂબ ઉત્તમ પરિણામ આપને મળશે એવી મારી શુભકામનાઓ છે। સાથે સાથે હું વિદ્યાર્થી મિત્રોને એ પણ કહેવા માંગીશ કે ચોક્કસપણે આ ખૂબ અગત્યનું એક એવું પરિણામ આપણા જીવન માટે હોય છે કે જે આપણા આગામી કેરિયર માટે મહત્વ હોય છે, પરંતુ ક્યાંય પણ નિરાશા અનુભવવાની જરૂરિયાત નથી, ક્યાંય પણ આપણે એવી ચિંતા પણ અનુભવવાની જરૂરિયાત નથી। આપે પુરુષાર્થ કર્યો છે, આપે પ્રયાસો કર્યા છે, તો ચોક્કસપણે આપને સફળતા એમાં મળવાની છે। આ ઉપરાંત આગામી જીવનમાં પણ જીવન દરમિયાન પણ વિવિધ તબક્કાઓ ઉપર આપને ઓપોર્ચ્યુનિટીઝ મળવાની હોય છે। ત્યારે ખૂબ આત્મવિશ્વાસ સાથે અને ચિંતા મુક્ત રીતે આપ સૌ આ પરીક્ષામાં સહભાગી થાઓ અને આપને ખૂબ સારું પરિણામ મળે એવી શુભકામનાઓ આપી આપ સર્વેને મારા બેસ્ટ વિશીસ। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સમયસર અને તણાવમુક્ત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે। આપની સેવા અને સુરક્ષા માટે હંમેશા તત્પરના સૂત્ર સાથે પોલીસે જાહેર કર્યું છે કે જો કોઈ વિદ્યાર્થી કે વાલી ટ્રાફિક, વાહન વ્યવહારની અડચણ કે અન્ય આકસ્મિક સ્થિતિમાં ફસાય તો તેઓ તુરંત પોલીસની મદદ મેળવી શકશે। આ હેતુ માટે પોલીસે કંટ્રોલ રૂમ નંબર 02832 250960 અને મોબાઈલ હેલ્પલાઇન 63596291004 કાર્યરત કર્યા છે। આ ઉપરાંત ઇમરજન્સી માટે 112 નંબર પર પણ સંપર્ક કરી શકાશે। પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરી દ્વારા આજથી પશ્ચિમ કચ્છના તમામ સબ ડિવિઝનોમાં ₹68.65 કરોડના બાકી વીજ બિલની વસૂલાત માટે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશ હેઠળ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમોના બાકી લેણા ધરાવતા વીજ જોડાણો સ્થળ પર જ કાપવાની કામગીરી હાથ ધરાઈ છે। કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આગામી 14 માર્ચ 2026ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોક અદાલતમાં કોર્ટમાં પડતર સમાધાન લાયક સિવિલ અને ફોજદારી કેસો ઉપરાંત બેંક રિકવરી, વીજ પાણીના બિલો અને લેબર ડિસ્પ્યુટ્સ જેવા પ્રી લિટિગેશનના કેસોનો સ્થળ પર નિકાલ કરવામાં આવશે। વાહન અકસ્માતના કેસો માટે ખાસ પ્રી કન્સિલિયેશન સિટિંગ પણ યોજાશે। કચ્છના રહેવાસીઓ માટે પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે। અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા વિદેશ મંત્રાલયની આઉટરીચ યોજના હેઠળ આજથી 3 દિવસ માટે ભુજમાં મોબાઈલ પાસપોર્ટ વાન કાર્યરત કરવામાં આવી છે। લાલ ટેકરી સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઊભી રહેલી આ વાન દ્વારા દૈનિક 50 અરજદારોને સેવા અપાશે। આ પહેલનો મુખ્ય હેતુ સ્થાનિકોને અમદાવાદ સુધી લાંબો ધક્કો ખાધા વિના ઘર આંગણે સુવિધા આપવાનો અને એપોઇન્ટમેન્ટનું ભારણ ઘટાડવાનું છે। ઇચ્છુક અરજદારોએ ઓનલાઈન પોર્ટલ પર ફી ભરી મોબાઈલ વાન ભુજ વિકલ્પ પસંદ કરવાનો રહેશે।
ભારત સરકારની એગ્રેસ્ટિક યોજના હેઠળ ખેતીમાં આધુનિકતા લાવવા માટે ડિજિટલ ક્રોપ સર્વેની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આ કાર્યને વધુ પારદર્શક બનાવવા માટે હવે AI બોટ સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશનની કામગીરી હાથ ધરાશે. રવિ ઋતુના પાક સર્વે બાદ જે ખેડૂતોનો સર્વે પૂર્ણ થયો છે તેમને ઓટોમેટિક વોઇસ કોલ અથવા વોટ્સએપ દ્વારા સંપર્ક કરવામાં આવશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.